નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ નંબર 8ના 7મા અને અંતિમ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. 8મા પાઠની અંદર આપણે પુરુષનું પ્રજનન તંત્ર, સ્ત્રીનું પ્રજનન તંત્ર અને એ પ્રજનન તંત્રની અંદર આવતા અંગો વિશે અભ્યાસ કર્યો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફલન અને બાળકના જન્મ સુધીની તમામ ગર્ભ વિકાસની અવસ્થા છે એનો અભ્યાસ કર્યો. સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર ઋતુચક્રની ક્રિયા છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે આ પાઠનો અંતિમ ટૉપિક છે એ શરીરની અંદર પ્રજનન તંત્રમાં થતા રોગો વિશેનો છે. પ્રજનન તંત્રના જેટલા અંગો છે એ બધા અંગોમાં અમુક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. રોગ શેનાથી ઉત્પન્ન થાય? અત્યારે આપણને ખબર છે કે ભયંકર મહામારીનો રોગ, બરાબર, રોગનું નામ શું છે? તો રોગનું નામ કોવિડ-19. રોગનું નામ કોવિડ-19 છે, બરાબર, પણ એનો ફેલાવો કરનાર વાયરસ છે. વાયરસનું નામ કોરોના છે. સમજાણો? રોગનું નામ કોવિડ-19 અને વાયરસનું નામ કોરોના વાયરસ. એવી રીતે કોઈ પણ રોગ માટે જવાબદાર છે એ સૂક્ષ્મ જીવ હોય છે. મોટા ભાગે સૂક્ષ્મ જીવો દ્વારા જ રોગ થાય છે. શિયાળાની ઋતુ હોય તો મોટા ભાગના સૂક્ષ્મ જીવો છે એ હાવ ઠરીને ઠીકરું થઈ ગયા હોય, એટલે એ બહુ ઉત્પત્તિ કે ઉત્પાત મચાવી શકતા નથી. એટલે આ શિયાળાની ઋતુની અંદર આજના ન્યૂઝપેપરની અંદર જ લખ્યું છે કે ડિસેમ્બરની અંદર 108ની જે વાન છે એને કોરોના માટે સૌથી ઓછા ફોન આવ્યા ડિસેમ્બર મહિના, બરાબર. આજે આપણે જાન્યુઆરીની 6મી તારીખ છે, તો જાન્યુઆરી 6 તારીખ સુધીમાં ડિસેમ્બરનો અહેવાલ પ્રગટ થયો કે સૌથી ઓછા ફોન એને આવ્યા, બરાબર. તો શિયાળામાં ફેલાવો ઓછો થાય છે, ખાસ કરીને ભારતમાં તો અગત્યની વાત છે. શિયાળામાં લોકો ઓછા માંદા પડે છે, પણ કોઈ પણ રોગ માટે જવાબદાર સૂક્ષ્મ જીવ હોય છે. તો અહીંયા આગળ જે રોગ છે એને જાતીય રોગ કહેવામાં આવે છે. જાતીય રોગ. તો પ્રશ્ન છે જાતીય રોગ એટલે શું? સમજાવો. જાતીય રોગ કોને કહેવાય? તો જાતીય રોગ છે એની પહેલાં વ્યાખ્યા જોવાની, પછી ફેલાવો કરતા એના પરિબળો જોવાના, અને પછી એની 2-3 રોગના ઉદાહરણ જોવાના. ઇંગ્લિશમાં એને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટ ડિઝીઝ તરીકે ઓળખાય છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, ટૂંકમાં STD કહેવામાં આવે છે. એટલા માટે લખ્યું કે એક વખત બોર્ડમાં પૂછાઈ ગયું કે STD એટલે શું, સમજાવો. તો એવો પ્રશ્ન જ્યારે પૂછે ત્યારે આપણે તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે જાતીય રોગો વિશે લખવાનું હોય છે. તો જાતીય રોગની સૌથી પહેલાં વ્યાખ્યા આવે. તો પહેલો મુદ્દો એની વ્યાખ્યા કે કોઈ પણ વ્યક્તિઓ વચ્ચે પ્રગાઢ શારીરિક સંપર્ક, પ્રગાઢ શારીરિક સંપર્ક, જો ચેપી વ્યક્તિ હોય કે જેની અંદર વાયરસ કે બેક્ટેરિયા કે પહેલેથી હાજર છે, રોગકારક વસ્તુ પહેલેથી હાજર છે, એવો વ્યક્તિ ચેપી વ્યક્તિ કહેવાય. કોરોના જેને થઈ ગયું હોય, બરાબર, એના સંપર્કમાં તમે આવો એટલે કે એને તમે ટચ કરો અને તમારી અંદર આવી જાય તો એ જે વ્યક્તિને થયેલું છે પહેલેથી એ ચેપી વ્યક્તિ કહેવાય. એટલે તમે ચેપી વ્યક્તિના સંપર્કમાં આવ્યા, એને તમે ટચ કર્યું, બરાબર, અને એનાથી રોગ થાય છે. અહીંયા એવું છે કે ચેપી વ્યક્તિ છે એના પ્રગાઢ શારીરિક સંપર્ક એટલે ટચ કરવાથી, બરાબર, પ્રગાઢ શારીરિક સંપર્ક એમાં આવવાથી ફેલાતા રોગને જાતીય રોગ કહેવામાં આવે છે. એટલે આ એની વ્યાખ્યા છે.
શું વ્યાખ્યા કીધી? ચેપી વ્યક્તિના પ્રગાઢ શારીરિક સંપર્કમાં આવવાથી ફેલાતા રોગને જાતીય રોગ કહેવામાં આવે છે, એની વ્યાખ્યા છે. પછી જનરલી જે વસ્તુ છે એ કે કોઈ પણ રોગ છે એ ફેલાય શેનાથી? તો એનો ફેલાવો કરતાં જેટલા સૂક્ષ્મ જીવ છે એના નામ લખી નાખવાના. બીજો મુદ્દો પાડી દીધો એનો ફેલાવો. તો ફેલાવામાં સૌથી ભયંકરમાં ભયંકર કોઈ ડેન્જરમાં ડેન્જર આઇટમ હોય તો એ છે વાયરસ. બેક્ટેરિયાથી થતા રોગ મટે છે, ફૂગ દ્વારા થતા રોગ મટે છે, પ્રજીવ દ્વારા થતા રોગ મટે છે. પણ આ વાયરસ છે એ બહુ વિચિત્ર વસ્તુ છે, એકદમ સૂક્ષ્મ છે. તમે 8મા ધોરણની અંદર કે 9મા ધોરણની અંદર બેક્ટેરિયો ફેજ વિશે શીખી ગયા. એ બેક્ટેરિયો ફેજ એ જે વાયરસ છે એ બેક્ટેરિયાની અંદર રહે છે પરોપજીવી તરીકે. હવે વિચાર કરો કેટલો સૂક્ષ્મ હશે. આપણને આપણા શરીરના કોષ દેખાતા નથી, બરોબર? ગાલના કોષ હોય એની સ્લાઇડ નાનપણમાં બનાવવાની આવતી હતી, માંડ માંડ દેખાતા. આ શુક્રકોષ, અંડકોષ એ તો દેખાતા જ નથી, માઇક્રોસ્કોપમાં માંડ માંડ દેખાય, સારું માઇક્રોસ્કોપ હોય તો. આ તો એની કરતાંય સૂક્ષ્મ બેક્ટેરિયા. અને વાયરસ તો બેક્ટેરિયાની અંદર પરોપજીવી તરીકે રહે, એટલે એ કેટલા સૂક્ષ્મ હશે એનો આપણે વિચાર પણ કરી ન શકીએ. તો એ વાયરસથી થતા રોગો જે છે એ બધા બહુ ભયંકર રોગો હોય છે, અને મોટાભાગના રોગો છે એનો ઈલાજ શક્ય બનતો નથી, અથવા ખૂબ જ વાર લાગે છે. એનો ઈલાજ મેળવવામાં ખૂબ જ ટાઈમ લાગી જાય છે. તો ફેલાવાની અંદર એ 4 સૂક્ષ્મ જીવોના નામ લખી નાખવાના: બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પ્રજીવ. બરાબર? એ 4 વસ્તુ છે એના નામ લખી નાખવાના: વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને પ્રજીવ. એના દ્વારા એ રોગ છે એ ફેલાય છે. ત્યાર પછી એના અલગ અલગ પ્રકાર પાડી દીધા કે ભાઈ બેક્ટેરિયા છે તો એનાથી કયા કયા રોગ ફેલાય, વાયરસ છે તો એનાથી કયા કયા રોગ ફેલાય, એના પ્રકાર. તો બેક્ટેરિયાથી ફેલાતા રોગ છે એની અંદર 2 રોગ આપણે સિલેબસની અંદર આવે છે. એકનું નામ છે ગોનોરિયા અને બીજાનું નામ છે સિફિલસ. આ 2 રોગ છે, ગોનોરિયા અને સિફિલસ. આ ગોનોરિયા જે રોગ છે એનો જે બેક્ટેરિયા છે એનું નામ છે નાઇસેના ગોનોરી. નાઇસેના ગોનોરી. આ રોગની અંદર થાય શું? તો કે ગોનોરિયા અને સિફિલસ એક સમાન જ રોગ છે કે મૂત્ર માર્ગનું જે શ્લેષ્મ સ્તર હોય એની અંદર ઈજા થાય અથવા તો ચાંદી પડે, ઈજા થાય અથવા તો ચાંદી પડે, એવું જો કાંઈ થાય તો એ ગોનોરિયાની અંદર સમાવેશ થાય છે. અને એ જ મૂત્ર માર્ગના શ્લેષ્મ સ્તરની અંદર સોજો ચડી જાય અને દુખાવો થાય તો એવા રોગને સિફિલસ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર બેક્ટેરિયા જે ભાગ ભજવે છે, ટ્રેપોનેમા પેલેડિયમ એનું નામ છે. ગોનોરિયાની અંદર નાઇસેના ગોનોરી અને સિફિલસમાં ટ્રેપોનેમા પેલેડિયમ. આ 2 છે એ એના બેક્ટેરિયાના નામ છે. ગોનોરિયાનો નાઇસેના ગોનોરી અને સિફિલસનો ટ્રેપોનેમા પેલેડિયમ એ એનો બેક્ટેરિયાનું નામ છે. બેક્ટેરિયાના નામ સાથે રોગનું નામ યાદ રાખવાનું, બરાબર? બંનેની અંદર ઈજા થાય છે, ચાંદી પડે છે, મૂત્ર માર્ગનું શ્લેષ્મ સ્તર છે ત્યાં આગળ થતા રોગો છે બંને. એટલે પુરુષની અંદર એ થઈ શકે છે અને સ્ત્રીઓમાં પણ થઈ શકે છે, બંનેમાં થઈ શકે એવા રોગ છે. ત્યાર પછી બીજો મુદ્દો પાડી દીધો, વાયરસ દ્વારા થતા રોગો. હમણાં આપણે કીધું કે વાયરસની તાકાત ભયંકર હોય છે, એનાથી થતા રોગો બહુ ખતરનાક હોય છે, બરાબર? પેલો રોગ છે મસા. ચામડી ઉપર મસું થઈ જાય, આપણે જોયું હોય, બરાબર? એમાં તલ થઈ જાય, તલ ઉપસી આવે, તો આ મોટું તલ હોય એ ઉપસી આવે, એવો ચામડીનો જે રોગ છે એ રોગ મસા તરીકે ઓળખાય છે. એ જાતીય અંગોની અંદર થાય એટલે જાતીય રોગમાં એનો સમાવેશ કરેલો છે. બીજો રોગ છે એ આપણે જાણીએ છીએ AIDS, બરાબર? એડ્સ. આ એડ્સ છે એ સમગ્ર દુનિયા માટે ખૂબ જ ખતરનાકમાં ખતરનાક રોગ છે એ સાબિત થયો છે. આ છે એ એકદમ નવો રોગ છે.
નવો એટલા માટે કે 1982ની અંદર એની શોધ થઈ. ડિસેમ્બર મહિનાની અંદર 1982માં શોધ થઈ, બરાબર. એટલે આપણે 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ ડે તરીકે ઓળખીએ છીએ, કારણ કે ડિસેમ્બરની 1 તારીખે અમેરિકાની અંદર એક વ્યક્તિને આ રોગ છે એના લક્ષણો જણાઈ આવ્યા હતા. આની અંદર એ તે કોરોના જેવું જ છે. જેમ કોરોના છે એની કોઈ રસીની અત્યારે બધી શોધખોળ બધી ચાલુ છે, અને જે રસી આપવાની જે વાત ચાલે છે, બરાબર, એકદમ ઝડપથી એની રસી શોધાઈ ગઈ. કેમ? 9 થી 10 મહિનાનો સમય લાગ્યો અને 10 મહિનાની અંદર રસી શોધી. છેલ્લા 2 મહિનાની અંદર ટેસ્ટિંગ ચાલુ કર્યું અને અત્યારે 8મી 9મી જાન્યુઆરીથી અથવા 12મી 13મી જાન્યુઆરીથી રસી સમગ્ર દુનિયાને, સમગ્ર દેશની અંદર, આપણા ભારતમાં તો દેવાના છે. તો એટલી ઝડપથી કેમ શોધાઈ ગઈ? તો કે આ મહામારી છે અને સમગ્ર વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ અજાણતાય તે સંપર્કમાં આવી જાય કોરોનાવાળી વ્યક્તિના, તો એને લાગુ પડી જાય છે. કોઈક છીંક ખાતો હોય, ઉધરસ ખાતો હોય, એના દ્વારા લાગુ પડી જાય છે. હવાની અંદર એના વાયરસનું ટ્રાન્સમિશન થાય. ટ્રાન્સમિશનને કારણે સામેવાળી વ્યક્તિને ખબર ન હોય ને એને લાગુ પડી જાય છે. આપણે મોટા ભાગના એવા હોય છે કે ઉધરસ કે છીંક ખાતી વખતે આમ હાથ કે એવું કાંઈ આડું રાખે છે તો હાથની અંદર એ તે એના વાયરસ જમા થઈ જાય છે. એ હાથ બીજે અડે એટલી વાયરસ ત્યાં આગળ સીધો લાગી જાય છે. બહુ નાની નાની બેદરકારી હોય છે, એના કારણે રોગ બીજાને લાગુ પડતો હોય છે. પોતાને તો થાય જ તે, પણ બીજાને લાગુ પડી જાય. પોતાની ઇમ્યુનિટી જો પાવરફુલ હોય તો પાછો પોતાને ન થાય, પણ સામેવાળાને તો એ સપ્લાય કરી જ દે, બરાબર. એટલે આજે બધું સ્કૂલ ને બધું ખોલવાની જે વાત આવી છે આજે, કે 11 તારીખથી ખોલવાના, તો એની અંદર છે શું કે આ બધી વસ્તુનું બહુ ધ્યાન રખાવશે, બરાબર. એવી રીતે આ ફેલાય છે. તો એ આ સમગ્ર લોકોને ગમે ત્યારે અજાણતાય અસર કરતો હતો. જ્યારે આનો વાયરસ છે જે, એ ખતરનાક વાયરસ છે અને આજ દિન સુધી આની દવા છે એ શોધાઈ નથી. એના વાયરસનું નામ HIV, વાયરસનું નામ HIV. હવે આ એડ્સ છે એનું એક પૂરું નામ આપણે યાદ રાખવાનું છે. એડ્સનું પૂરું નામ આ છે, એ એક વખત પૂછાઈ ગયું હતું કે એડ્સ છે એનું પૂરું નામ શું? તો એ છે એનું નામ છે, આપણે ગુજરાતીમાં જ લખીએ છીએ, બરાબર. એ છે એની ઉપરથી થાય છે એક્વાયર્ડ. આઈ છે એની ઉપરથી થાય છે ઇમ્યુનો. ડી છે એની ઉપરથી થાય છે ડેફિશિયન્સી, અને એસ છે એની ઉપરથી થાય છે સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, બરાબર. જો આ ઇમ્યુનો ડેફિશિયન્સી જે કોરોનાની અંદર થાય છે એ જ આમાં થાય છે. ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે રોગ પ્રતિકારક શક્તિની ખામી. ઇમ્યુન સિસ્ટમ, પ્રતિકારક તંત્ર, એની ડેફિશિયન્સી એટલે ખામી. વિચાર કરો, આ વાયરસ છે એ તમારા શરીરની તમામ રોગ પ્રતિકારક શક્તિનો જ નાશ કરી નાખે. પરિણામે જે રોગ થાય એ કાયમી થઈ જાય. આના લક્ષણોમાં શું કે કોઈ પણ રોગ તમને થયો એટલે કાયમી થઈ જાય, એની પછી કોઈ દવા છે નહીં. દવા એની શોધી હતી, 2-4 જાતની દવા શોધ થઈ હતી, અને એ દવા શું કરે તો કે માણસ 3 મહિને મરવાનો હોય તો 5 મહિને મરે, 5 મહિને મરવાનો હોય તો 8 મહિને મરે, પણ મરે તો ખરો જ તે. કેમ? તો કે રોગ પ્રતિકારક તંત્રની જ ખામી થઈ ગઈ. એટલે દવા છે એ ખાલી શું કરે, એક્સટેન્શન ખાલી આ લાઈફને આપે થોડું, 2-4 મહિનાનું. એક્સટેન્શન પૂરું થાય એટલે પછી મૃત્યુ તો સંભવ જ છે આની અંદર પૂરેપૂરું. એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એવું એનું પૂરું નામ છે. અને એનો વાયરસ, એના વાયરસનું નામ છે HIV. H એટલે હ્યુમન, I છે એ આવડું આ તે ઇમ્યુનો ડેફિશિયન્સી, અને V છે એટલે એનો વાયરસ, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ.
ઇંગ્લિશમાં લખાઈ ગયું ભૂલમાં, બરાબર. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એટલે ઇમ્યુનો ડેફિશિયન્સી તો આવે જ છે, બેમાં કોમન છે. આમાં એક્વાયર્ડ આવ્યું, આમાં સિન્ડ્રોમ, એટલે સિન્ડ્રોમ શું છે? ગ્રુપ ઓફ ડિઝીઝ, રોગોનો સમૂહ. એક સમય એવો આવે કે શરીર રોગનું ઘર થઈ જાય, એકે રોગ થાય પણ પછી મટે નહીં. તો એવું ખતરનાક વાયરસ છે આ HIV, બરાબર. આમાં 2-3 પ્રકાર છે HIV-ના. તે એમાં સ્ટેજ ઉપર હાલે છે. કોરોનામાં કેમ સેકન્ડ સ્ટેજ આવ્યું, એનાથી ફાસ્ટેસ્ટ આવ્યું, એમાંની અંદર એ સ્ટેજ હોય છે. પણ HIV એવી વસ્તુ છે, વાયરસ એવો ખતરનાક છે કે દવા કેમ નથી શોધાણી? તો કે આ વાયરસ છે એ મ્યુટેબલ વાયરસ છે. મ્યુટેબલ એટલે શું? કે એ પોતાનો આકાર છે એ ઘણી બધી વખત બદલે છે. 1 સેકન્ડની અંદર એ 10થી 16 વખત આકાર બદલી શકે છે. 10થી 16 વખત. હવે વિચાર કરો, 1 સેકન્ડમાં એટલી બધી વખત આકાર બદલે તો કોઈ પણ રસી બનાવી એ કાંઈ કોઈ ખેલ નથી. હવે તમે જે વાયરસના આકારને ધારીને રસી બનાવી હોય, એ રસી બને 8, 10, 12 મહિને, ત્યાં સુધીમાં તો એણે લાખો વખત આકાર બદલી નાખ્યો હોય. કદાચ એ જે મનુષ્યની અંદર કે જે પ્રાણીની અંદર એ વાયરસ લીધો હોય એ જીવતોય ન હોય એવું બને. એટલે આનો કોઈ ચોક્કસ આકાર નથી. ચોક્કસ આકાર નથી એટલે એને મારવા માટે કે એને હણવા માટે કે એને ફેલાવો અટકાવવા માટેની કોઈ પ્રોપર દવા બની નથી, બરાબર. એટલે ખતરનાક એટલા માટે છે કે આકાર બદલે એટલે એની કોઈ દવા છે એ શક્ય બને નહીં. સમગ્ર જેટલા આકાર હોય, લાખો આકારો છે, બધા આકાર માટે જો કોમન દવા બનાવે તો કંઈક તકલીફ ઓછી થાય, પણ એવું કંઈ શક્ય હોતું નથી. કારણ કે વાયરસને મારવા માટે એની અંદર જે પ્રોટીન આવે, એનું જે કેપ્સિડ આવે, એ કેપ્સિડને તોડવું પડે. આપણે કેમ આપણો જે કોષ હોય એમાં મુખ્ય શું હોય? કોષ કેન્દ્ર હોય. તો કોષ કેન્દ્રને ઈજા થાય અથવા તો કોષ કેન્દ્ર જો ખામી ઉત્પન્ન થાય તો આખો કોષ છે એ મરી જાય છે. એમ વાયરસની અંદર એને મારવો હોય તો એનું પ્રોટીનનું પડ હોય અંદર, કેપ્સિડ, એને તોડે તો વાયરસ મરે. જે આકારને ધારીને તમે દવા બનાવી છે એ આકાર તો બદલી ગયો હોય તો કેપ્સિડ છે એ જગ્યાએથી તૂટે નહીં, બરાબર. અમુક વાયરસ હોય 80%, 50, 60% વાયરસ જો એવા ને એવા આકારના હોય અને એ દવા પાઈ દીધી હોય તો એટલા વાયરસ મરી જાય. એટલે 2-4 મહિના તમે વધારે જીવી જાઓ. કેમ? તો કે એ જે આકારને ધારીને દવા બનાવી હતી એ આકારના વાયરસ મરી જાય છે. તો એટલા વાયરસ શરીરની અંદર ઓછા થઈ ગયા તો 2-4 મહિના વધારે જીવી શકે વ્યક્તિ, બરાબર. એટલે બહુ ખતરનાક રોગ છે, જાતીય રોગ છે, પણ એ પ્રગાઢ શારીરિક સંપર્કથી જ ફેલાય છે. એટલા કારણે એનો જાતીય રોગમાં સમાવેશ કરેલો છે, બરાબર. નકર આખી દુનિયા એની પાછળ 1982 જ્યારે એ ફેલાવો એનો શરૂ થયો ત્યારથી એની પાછળ છે. પણ હજી સુધી કોઈ પ્રોપર કહી શકાય એવી કોઈ દવા હજી સુધી બની નથી કે આના માટે અકસીર છે. કોવિડ માટે કેમ રસી આવી ગઈ, કોવેક્સિન, બરાબર, કોવિશિલ્ડ, એવી જાતની રસીઓ આવી ગઈ. તો આના માટે એવું કાંઈ હજી સંશોધન થયું નથી અને શક્ય દેખાતું નથી. એટલે જ એનું સ્લોગન છે, જાણકારી હી બચાવ હે. જોજો એડ્સની ક્યાંય ઓલું રેડ રિબન આવે આમ કરીને આમાં લખ્યું હોય, નીચે એનું સ્લોગન લખ્યું હોય, જાણકારી હી બચાવ હે. એટલે વાયરસથી થતા રોગો છે એ ખરેખર ખતરનાક હોય છે. એટલે શારીરિક સંસર્ગ વખતે જો ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ કરેલો હોય, બરાબર, તો રોગને અટકાવી શકાય છે. એટલે આ એનો અટકાવવાનો ઉપાય છે, બરાબર. તો આટલા મુદ્દાની અંદર લખવાના. પહેલાં એની વ્યાખ્યા કે ચેપી વ્યક્તિના પ્રગાઢ શારીરિક સંપર્કમાં આવવાથી ફેલાતા રોગને જાતીય રોગ કહેવાય છે. ફેલાવો કરનારા પરિબળો વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને પ્રજીવ, બરાબર. ત્યાર પછીનો બીજો મુદ્દો, બેક્ટેરિયાથી ફેલાતા રોગો, ગોનોરિયા અને સિફિલિસ, નાઇસેનના ગોનોરી, ટ્રેપનેમા પેલેડિયમ. વાયરસથી ફેલાતા રોગો એમાં એડ્સની અંદરનો વાયરસ HIV, અને બીજું મસા એટલે ચામડીની ઉપર થતા મોટા તલ અને એનો અટકાવ. તો કે શારીરિક સંપર્ક વખતે ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ કર્યો હોય તો એનાથી બચી શકાય છે. ત્યાર પછી બીજું છે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ. માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓને ઇંગ્લિશમાં કોન્ટ્રાસેપ્ટિવ્સ પદ્ધતિઓ કહેવામાં આવે છે.
કોન્ટ્રાસેપ્ટિવ્સ પદ્ધતિઓ. દુનિયાની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, જેને વૈશ્વિક સમસ્યા કહેવાય, ગરીબી હોય, બેરોજગારી હોય, ભૂખમરો હોય, આ બધી તમામ સમસ્યાનું મૂળ તમે તપાસો. મૂળ એનું કે આનું મૂળ ક્યાં છે? મૂળ એનું છે વસ્તી, બરાબર, પોપ્યુલેશન. ત્યારે તમે જુઓ તો પુષ્કળ પ્રમાણની અંદર બધા માણસો, એક નોકરી હોય ને ત્યાં 5 જણા હાજર થઈ જાય, બરાબર. હમણાં આપણે પોલીસ કોન્સ્ટેબલની ગયા વખતે પરીક્ષા હતી, 365 જગ્યાઓ હતી, બરાબર. એના માટે લાખોની સંખ્યામાં ઉમેદવારો હાજર થઈ જાય, બરાબર. ઓછી સંખ્યા હોય તો એના માટે લાખોના ઉમેદવાર હાજર થઈ જાય. હમણાં જીપીએસસીની એક્ઝામ હતી, બહુ ઓછી જગ્યાઓ હોય, પણ એની અંદર તમે પરીક્ષાર્થી જુઓ તો લાખોમાં હોય. તો એ જેટલા જ પરીક્ષાર્થીઓ આવે છે એ મોટા ભાગના બધા ભણેલા ગણેલા શિક્ષિત બેકારો હોય છે. એની પાસે કંઈ કામ ધંધો કે રોજગારી હોતી નથી. શું કામ? તો કે વસ્તી જેટલી ઉત્પન્ન થાય છે એની સામે કાંઈ નોકરી એટલી ઉત્પન્ન થતી નથી. અને નોકરી એક વ્યક્તિ લાગે તો એ કાંઈ મહિના 2 મહિના પૂરતો લાગતો નથી. એ રિટાયર્ડ થાય ત્યાં સુધી 58 વર્ષ સુધી એમાં લાગ્યો રહે, બરાબર છે. તો એટલી નોકરી જનરેટ થતી નથી, એટલા રોજગાર જનરેટ થતા નથી, એટલી વસ્તી જનરેટ થાય છે, બરાબર છે. અને કોઈને હલકું કામ તો કરવું નથી, બરાબર. એટલે આપણા દેશની સમસ્યા એ છે, એ કામને નાનું મોટું ગણે એટલે તકલીફ ઊભી થાય, બરાબર. એટલે ભણેલો હોય એ પાછો હળવું કામ કોઈ કરે નહીં, પાછો એની ડિગ્રી ઉપર તકલીફ પડે એવું થઈ જાય છે, એવું એને લાગતું હોય છે. કોન્ટ્રાસેપ્ટિવ્સ પદ્ધતિઓ વિકસાવી કે ભાઈ આ બધી સમસ્યાનું મૂળ છે વસ્તી, તો કે વસ્તી નિયંત્રણ કરવું જોઈએ. કોઈ પણ સમસ્યા છે એનું છેલ્લે સમાધાન વિજ્ઞાન પાસે આવે કે આનું કાંઈક સમાધાન ગોત, બરાબર. એટલે માનવ વસ્તી નિયંત્રણ માટે વૈજ્ઞાનિક રીતે સૂચવેલી પદ્ધતિઓ, આ ખાસ યાદ રાખવાનું. માનવ વસ્તી નિયંત્રણ માટે વૈજ્ઞાનિક રીતે સૂચવેલી પદ્ધતિઓ. દેશી પદ્ધતિઓ તો ઘણી છે, પણ એ બધી છે એ કન્ફર્મ અને બહુ ફાઇનલ કહેવાય નહીં. એટલે વિજ્ઞાન જે સૂચવે એ સાબિતી સાથે સૂચવે છે. આજની તારીખે લોકો વિજ્ઞાનના સાધનોને વૈજ્ઞાનિક ટેકનિક ઉપર વધારે વિશ્વાસ મૂકે. એનું કારણ શું? તો કે એની પાસે સાબિતી હોય છે, બરાબર. આજે વેક્સિન જે બહાર પડી, તો વેક્સિન માટે પહેલાં કેટલાય એના પ્રયોગો કર્યા હોય, પછી હ્યુમન ટ્રાયલ ઉપર પછી ગયા હોય, અને પછી એના પ્રયોગો કર્યા હોય, બધી રીતે સફળતા મળે પછી છે એ જાહેર અને એના બધા પરીક્ષણોમાંથી પાસ થાય પછી એને બજારમાં મૂકતા હોય છે, બરાબર. તો આ બધી પદ્ધતિઓ હોય તે વિજ્ઞાને સૂચવેલી પદ્ધતિ છે. એટલે વૈજ્ઞાનિક રીતે સૂચવેલી પદ્ધતિ છે એટલે એ પદ્ધતિને કોન્ટ્રાસેપ્ટિવ્સ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ, અને ઇંગ્લિશમાં કહેવાય કોન્ટ્રાસેપ્ટિવ્સ પદ્ધતિઓ. આ એટલા માટે લખ્યું કે આની ઉપરથી પ્રશ્ન પૂછાણો હતો કે કોન્ટ્રાસેપ્ટિવ્સ પદ્ધતિઓ કોને કહેવામાં આવે છે. તો કોન્ટ્રાસેપ્ટિવ્સ પદ્ધતિઓ એટલે વસ્તી નિયંત્રણ માટે વિજ્ઞાને સૂચવેલી પદ્ધતિઓ, એને કોન્ટ્રાસેપ્ટિવ્સ પદ્ધતિ તરીકે ઓળખાય છે. કોન્ટ્રાસેપ્ટિવ્સ પદ્ધતિની અંદર 3 પદ્ધતિ આવે છે. પહેલી પદ્ધતિ આવે છે યાંત્રિક અંતરાય, બીજું આવે છે શસ્ત્રક્રિયા, અને ત્રીજું આવે છે એની અંદર રાસાયણિક અવરોધ. રાસાયણિક અવરોધ. પેલું યાંત્રિક અવરોધ. યાંત્રિક અવરોધ એટલે શું? તો કે યાંત્રિક અવરોધ એટલે એવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું કે જે શુક્રકોષ અને અંડકોષ એનું જે મિલન છે, એટલે કે ફલનની જે પ્રક્રિયા છે એ ફલનની પ્રક્રિયા અટકાવે. શુક્રકોષ એકલો હોય અને અંડકોષ એને ન મળે તો એ કાંઈ એકલો ફલન કરી શકવાનો નથી. અંડકોષ એકલો હોય અને એને શુક્રકોષ ન મળે તો એનુંય ફલન શક્ય નથી. તો ફલન ન થાય તો ગર્ભ સ્થાપન કે ગર્ભ ઉત્પન્ન જ ન થાય. ઉત્પન્ન ન થાય તો પછી સ્થાપનની તો કંઈ શક્યતા જ રહેતી નથી. તો યાંત્રિક અંતરાય બનાવ્યા પુરુષો માટે જે સાધનનું નિર્માણ કર્યું છે એને નિરોધ અથવા કોન્ડમ તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રી માટે જે સાધનનું નિર્માણ કર્યું છે એ સાધનને ડાયાફ્રામ વોર્મ તરીકે ઓળખવામાં આવે છે. એ એક પ્રકારના પડદા છે કે જે અંડકોષ શુક્રકોષનું મિલન થતું અટકાવે છે.
આંકડી આવે છે, લૂપ કહેવામાં આવે છે આંકડીને, અને કોપર ટી આવે છે. આ કોપર ટી છે એ બહુ સુરક્ષિત સાધન છે કે જે ગર્ભાશયની જે દિવાલ હતી જે આપણે ગઈકાલે દોર્યું હતું આમ ઊંધા ટી આકારનું, ત્યાં વચ્ચે આમ ટી પ્રકારની, ટી એટલે નામ રાખ્યું છે ઇંગ્લિશના ટી જેવું હોય, આમ ટી જેવું હોય આમ કરીને આમ, એટલે એ ગર્ભાશયની દિવાલને આમ ખસેડેલી રાખે. ગર્ભ ધારો કે તૈયાર થઈ જાય ને પછી નીચે આવે તો દિવાલથી દૂર રહીએ એટલે એનું જે સ્થાપન છે એ અટકે છે, એટલે સ્થાપન થઈ શકે નહીં. ગર્ભ બની જાય છે પણ સ્થાપન થતું નથી. એ વિજ્ઞાને સૂચવેલી એક અગત્યની પદ્ધતિ છે. 5 મિનિટની અંદર છે એ ડૉક્ટર બેસાડી દે છે અને 2 મિનિટની અંદર એ નીકળી જાય એવી એની વ્યવસ્થા હોય છે, કોપર ટી. એટલે એના દ્વારા શુક્રકોષ અંડકોષ પાસે પહોંચી શકતા નથી એટલે ફલનની ક્રિયા થતી નથી. ફલનની ક્રિયા ન થાય એટલે ગર્ભધારણ અટકાવી શકાય. એટલે આવી 2 પદ્ધતિઓ પુરુષ માટે અને સ્ત્રી માટે અલગ અલગ છે. યાંત્રિક અવરોધ તરીકે ઓળખાય છે. ત્યાર પછી રાસાયણિક અવરોધ. આ રાસાયણિક અવરોધ બહુ ખતરનાક છે. ગર્ભ નિરોધક ગોળીઓ આવે છે. આ ગર્ભ નિરોધક ગોળીઓ છે એ સરકારી દવાખાનામાં બધે મફત મળે છે. એને કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. પિલના નામથી જેટલી ગોળીઓ આવતી હોય એ બધી મોટાભાગની ગર્ભ નિરોધક ગોળીઓ જ હોય છે. તો આ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ તરીકે ઓળખાય છે. ઘણી બધી આવે છે. એ કામ શું કરે તો કે અંતઃસ્ત્રાવી ફેરફારો કરે. એને કારણે શું થાય તો કે એને કારણે અંડકોષનું ઉત્પાદન થતું જ બંધ થઈ જાય છે. હવે અંડપિંડ છે એની અંદર અંડપુટિકામાં અંડકોષનું ઉત્પાદન થાય ને અંડકોષનું ઉત્પાદન બંધ થઈ જાય. અંડકોષનું ઉત્પાદન બંધ થઈ જાય તો શુક્રકોષ એકલો કાંઈ ફલન કરી શકે નહીં. બરાબર, એટલે ગર્ભ સ્થાપન થતું અટકે છે, એટલે ગર્ભ ધારણ થતો નથી. પણ આની અંદર મેં કીધું એમ કે અંતઃસ્ત્રાવી ફેરફારો છે. આવું છે કે સીધું કુદરતારે લડવાની વાત છે કે અંડપિંડ હોય એની અંદર અંડકોષ ઉત્પન્ન થતા હોય. હવે એ આપણને ખબર છે ઇસ્ટ્રોજનને પ્રોજેસ્ટેરોન દ્વારા ઉત્પન્ન થતા હોય. હવે ઇસ્ટ્રોજનને પ્રોજેસ્ટેરોન આરે સીધી ફાઇટ કરવાની વાત છે કે એનું ઉત્પાદન અટકાવી દો. એનું ઉત્પાદન અટકે એટલે અંડકોષનું ઉત્પાદન રોકે. એટલે ક્યારેક આની વિપરીત અસર શરીર ઉપર થાય છે. વિપરીત અસર એટલે કે શરીર ઉપર અમુકના શરીરને માફક ન આવે તો એની ઉપર આડ અસરો જોવા મળે છે. એટલે આ રાસાયણિક ઉપાય થોડા ખતરનાક ખરા. અને નાની ઉંમરે ઓછા સમયની અંદર વધારે પિલ્સ જો લઈ લીધેલી હોય તો ગર્ભાશયની સપાટી છે એ લીસી થઈ જાય છે. ભવિષ્યની અંદર ગર્ભ સ્થાપન કરવું હોય તોય પછી થતું નથી, કારણ કે સપાટી લીસી થઈ જાય એટલે ફલિતાંડ છે એ ગર્ભની દિવાલ સાથે, ગર્ભાશયની દિવાલ સાથે સ્થાપન પામી શકે નહીં. સ્થાપન ન થઈ શકે કેમ તો કે સપાટી લીસી થઈ ગઈ. એટલે લીસી સપાટી ઉપર એ સ્થાપન ન થાય એટલે ગર્ભ છે એ પડી જતો હોય છે. એટલે આ રાસાયણિક ઉપાય છે એ થોડા ખતરનાક છે. બરાબર, પણ જેને માફક આવી જતું હોય એના માટે કોઈ વાંધો આવતો નથી. બરાબર, ગર્ભ નિરોધક ગોળીઓના ઉપયોગથી કેવા ફેરફારો થાય કે અંતઃસ્ત્રાવી ફેરફારો થાય છે. અંતઃસ્ત્રાવી ફેરફારોને કારણે અંડકોષનું ઉત્પાદન બંધ થઈ જાય છે એટલે ગર્ભ ધારણ કે સ્થાપન કે કોઈ થતું નથી અને તેની વિપરીત અસર છે એ શરીર ઉપર જોવા મળે છે. ત્રીજું, શસ્ત્રક્રિયાને અંગ્રેજીમાં ઓપરેશન તરીકે ઓળખવામાં આવે. આપણે શું છે કે આમ ગુજરાતી રહ્યા પણ મોટે ભાગે ઇંગ્લિશ શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ ને જીવનની અંદર વણાઈ ગયેલા હોય એટલે સરળતાથી બોલી પણ શકાય છે. તો ઓપરેશન, શસ્ત્રક્રિયા, ઓપરેશનનું નામ આવે એટલે માણસ છે એ ધ્રુજવા માંડે છે. બરાબર, પછી નાની એવી શસ્ત્રક્રિયા હોય, ઓપરેશન નાનું હોય તો એ નામ ઓપરેશન એવડું મોટું છે કે જેનાથી હારા છે એ ધ્રુજી જાય છે. તો અહીંયા જે શસ્ત્રક્રિયા ઓપરેશન છે એ 2 પ્રકારના છે. એકનું નામ વાસેક્ટોમી છે, એકનું નામ ટ્યુબેક્ટોમી છે. વાસેક્ટોમી પુરુષોમાં જોવા મળે છે. એટલે પુરુષોમાં જે ઓપરેશન કરવામાં આવે એ વાસેક્ટોમી, સ્ત્રીઓમાં જે ઓપરેશન કરવામાં આવે એ ટ્યુબેક્ટોમી. પહેલાં તો આ 2 નામ યાદ રાખવાના. વાસેક્ટોમીમાં શું કરવામાં આવે તો કે આપણે પુરુષનું પ્રજનન તંત્ર જોયું હતું. એની અંદર શુક્રપિંડમાંથી આમ એક નળી ઉત્પન્ન થઈને આમ જતી હતી એને આપણે શુક્રવાહિની તરીકે ઓળખતા હતા. એ શુક્રવાહિની છે એને કાપી નાખે.
બરાબર, અને પછી એને છેડા છે એ બાંધી દે છે. બરાબર, ધારો કે આવી રીતે અહીંયા શુક્રપિંડ હોય, બરાબર, આવી રીતે લંબગોળ આકારનું શુક્રપિંડ હોય છે. એમ હવે એ લંબગોળ આકારનો શુક્રપિંડ છે એની અંદરથી આમ એક હાઈ ક્લાસ નળી નીકળે, બરાબર. એ નળી છે એને આપણે શુક્રવાહિની તરીકે ઓળખતા હતા. આવી રીતે એક નળી છે એ નીકળે છે. આ નળી છે એ આમ લાંબી હોય છે, પછી આપણે આગળ એની અંદર જોયું તો એ ક્યાં જાય છે, શુક્રાશય સુધી. એમ તો આ શુક્રપિંડમાંથી નીકળતી આ નળી આ છે એ શુક્રપિંડ છે, બરાબર. હવે શુક્રપિંડની અંદરથી જે નળી નીકળી એ નળીનું નામ શુક્રવાહિની. તો શુક્રવાહિનીનું કામ શું? તો કે આની અંદર જે શુક્રકોષ ઉત્પન્ન થયા હોય, શુક્રકોષ જે ઉત્પન્ન થયા હોય એ શુક્રકોષ ઉત્પન્ન થયેલા છે એ શુક્રવાહિનીમાં વહન પામીને પછી આગળ વધે. તો અહીંયા ઓપરેશનમાં શું કરવામાં આવે? શુક્રવાહિની છે એને અહીંથી કાપી નાખવામાં આવે. કાપી અને અહીંથી બે જગ્યાએથી એને બાંધી દેવામાં આવે. એટલે કનેક્શન થઈ ગયું રદ. એટલે અહીંથી શુક્રકોષો જેટલા ઉત્પન્ન થાય અહીંયા સુધી પહોંચે, અહીંથી આગળ વધી શકે નહીં. અહીંથી આગળ ન વધી શકે એટલે શુક્રકોષને અંડકોષ ફલન થવાની કોઈ શક્યતા રહેતી નથી. ભેગા જ ન થાય તો ફલન ક્યાંથી થાય? શુક્રકોષ અંડકોષ જો ભેગા મળે તો ફલન કરે, ભેગા થતા નથી એટલે ફલન થતું નથી. ફલન થતું નથી એટલે ગર્ભસ્થાપન કે ધારણ કે એવું કાંઈ થતું નથી. તો ઓપરેશનને વાસેક્ટોમી તરીકે ઓળખવામાં આવી છે. એવી રીતે સ્ત્રીઓની અંદર અંડપિંડ, બરાબર. તો અંડપિંડ છે એ અંડવાહિની, બરાબર. આપણે જે ઓલું આમ કરીને આમ દોર્યું હતું, બરાબર, એમાં આમ આપણે નળી દોરી હતી, બરાબર. પછી આ જે નળી હતી, બરાબર, એ નળીને આપણે અંડવાહિની તરીકે ઓળખતા હતા, બરાબર. આવી રીતે આમ આપણે દોર્યું હતું, એમાં આ જે નળી છે એને આપણે અંડવાહિની કહેતા હતા, અંડવાહિની. તો અંડવાહિની જે છે એને કાપી નાખવામાં આવે. હવે અહીંયા આગળ શું હતું કે અહીંયા આગળ એનું અંડપિંડ હતું. આમ અંડપિંડ છે, અંડપિંડની અંદર અંડપુટિકામાંથી અંડકોષ મુક્ત થયો, બરાબર. હવે અહીંયા આવે તો અહીંથી તો નળી કાપી નાખી હોય અને એને બાંધી દેવામાં આવે બે કોરથી. એટલે અંડકોષ અહીંથી મુક્ત થઈને અંડકોષ આમ ફરતો આવે તો અહીંયા આગળ તો નળી બંધ હોય છે. એટલે અંડકોષ છે એ મુક્ત થાય, પણ મુક્ત થઈને પછી અંડવાહિનીની અંદર જ અંડવાહિની કાપી નાખેલી હોય એટલે એ આગળ વધી શકતો નથી, બરાબર. એટલે એનું વહન થતું અટકે છે. એ ઉપરાંત શુક્રકોષ છે એ અહીંયા આગળ ધારો કે પ્રવેશી ગયો તો શુક્રકોષ અહીંથી આગળ વધે તો એ અહીંથી આગળ જઈ શકતો નથી, કારણ કે ત્યાંથી એ નળીનો છેડો બંધ છે. એટલે પરિણામે બે ભેગા થતા નથી, ફલનની પ્રક્રિયા થતી નથી. ફલન ન થાય એટલે ગર્ભ છે એ બનતો નથી, ફલિતાંડ બનતો નથી, એટલે સ્થાપન થતું નથી. ટ્યુબેક્ટોમી તરીકે આ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે. એટલે બે પ્રક્રિયા છે. પુરુષોની અંદર જે પ્રક્રિયા થાય વાસેક્ટોમી કહેવાય, સ્ત્રીઓની અંદર જે ઓપરેશન થાય ટ્યુબેક્ટોમી કહેવાય. અને વાસેક્ટોમી ટ્યુબેક્ટોમી સંયુક્ત રીતે, વાસેક્ટોમી ટ્યુબેક્ટોમી બંને સંયુક્ત રીતે નસબંધી તરીકે ઓળખાય છે. વાસેક્ટોમી ટ્યુબેક્ટોમી બંને સંયુક્ત રીતે નસબંધી તરીકે ઓળખાય છે. નસબંધીનું ઓપરેશન કે એટલે આ બંને ઓપરેશન છે એ 10-15 મિનિટનું કામ હોય છે. અને આ ઓપરેશન એવા છે કે એનાથી ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ થતો નથી, એના શરીર ઉપર કોઈ પણ આડઅસર થતી નથી, સંપૂર્ણપણે સુરક્ષિત ઓપરેશન છે. અત્યારે નવા પ્રકારના એક ઓપરેશન આવેલા છે કે જેની અંદર આ શુક્રવાહિની છે એ કાપી નથી નાખતા, શુક્રવાહિની આમ અખંડ જ રાખે, કાપ્યા વગરની. પણ શું કરે તો કે અહીંયા બે જગ્યાએથી દોરો બાંધી અને નળીને પેક કરી દે. બે જગ્યાએથી દોરો બાંધી દે, નાયલોનનો દોરો હોય ને નાયલોનનો દોરો બાંધી દે એટલે નળી છે એ પેક થઈ જાય. એટલે શુક્રકોષો અહીંથી આવે ને અહીંયા સુધી પહોંચે તો રસ્તો થઈ ગયો હોય બંધ, કારણ કે નળી છે અહીંથી પેક થઈ ગઈ હોય દોરો બાંધેલી, એટલે અહીંથી શુક્રકોષો આગળ ન વધી શકે. ધારો કે કોઈક બહુ શક્તિશાળી શુક્રકોષ હોય અને અહીંથી ધારો કે આગળ વધીને અહીંયા પહોંચે તો અહીંયા બીજો રસ્તો બંધ હોય,
એ રસ્તો એ પાર કરીને આગળ વધી શકે નહીં, કારણ કે એની સમય મર્યાદા છે એ 20 થી 25 મિનિટની હોય. તો 20 થી 25 મિનિટની અંદર તો એ શુક્રકોષ મૃત્યુ પામે છે, એનો નાશ થઈ જાય છે. તો એ 20 થી 25 મિનિટમાં કાંઈ બે રસ્તા પસાર કરીને આગળ વધી શકે નહીં, બરાબર. એટલે આવું ઓપરેશન ભવિષ્યની અંદર ફરીથી આ ઓપરેશનને ખોલવું હોય તો ખોલી શકાય છે, બરાબર. કે ભવિષ્યની અંદર એમ થયું કે ઓપરેશન કરાયું હતું, હવે એને પાછી આપણે નળી છે એ ખોલી નાખવી છે, બરાબર છે. તો આ નળી છે, આ દોરો છે એ ખોલી નાખવામાં આવે છે, અને દોરો છે એ ઓપરેશન કરેલું હોય એ દોરો છે એ ખોલી નાખવામાં આવે એટલે ફરીથી નળી છે એ પાછી પહેલાંની જેમ થઈ જાય છે. એની અંદર થોડીક પ્રોસેસ કરવી પડે, એર બબલને એવો પસાર કરે એટલે નળી આમ સંકોચાઈ ગઈ હોય એ પાછી પહોળી થઈ જાય, અને પાછું એ માર્ગ છે એ હતો એવો ને એવો થઈ જાય છે. એટલે આવું ઓપરેશન નહીં તે અત્યારે હાલના સમયની અંદર કરવામાં આવે છે. એટલે ભવિષ્યની અંદર પછી એકવાર કર્યું એટલે બંધ થઈ જાય એવું નથી, બરાબર. એને ફરીથી ફેરવી શકાય છે. તો આવી રીતે શસ્ત્રક્રિયા, વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી, બરાબર, આ બે પ્રકારની શસ્ત્રક્રિયાઓ આની અંદર આવે છે. તો અહીંયા આટલું હતું આ પાઠની અંદર. જાતીય રોગનો ફેલાવો 3 માર્કનો પ્રશ્ન છે, આવડો આ રીતે 3 માર્કનો પ્રશ્ન છે. યાંત્રિક, રાસાયણિક અને શસ્ત્રક્રિયા એ ત્રણેય મુદ્દા 1-1 માર્કના પૂછાય. અને અહીંયા આગળ જાતીય રોગોની વ્યાખ્યા 1 માર્કની અને ફેલાવો અને એના ઉદાહરણ, બરાબર. એટલે 3-3 માર્કના 2 પ્રશ્ન છે. એટલે આવી આપણે એને સમજૂતી આપવાની. તો અહીંયા આપણે આપણો 8મો પાઠ છે સજીવોની અંદર પ્રજનન, જેની વેલ્યુ કેટલા માર્કની હતી યાદ છે ને? 8 રૂપિયા. એમ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. સ્વાધ્યાયની અંદર પ્રશ્નો છે એ તમે જોઈ લેજો. આટલું સમજી ગયા હોય એટલે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણને આવડી જાય છે, બરાબર છે. ઓકે.